નીતિન જાની, જે આજે ખજૂરભાઈ તરીકે જાણીતા છે, તેમની સફળતાની વાર્તા ખરેખર પ્રેરણાદાયક છે. આઈટી સેક્ટરમાં 70,000 રૂપિયાની સારી નોકરી છોડીને તેમણે પોતાના કોમેડી અને અભિનયના જુસ્સાને અનુસરવાનું નક્કી કર્યું. શરૂઆતમાં ફિલ્મી દુનિયામાં આસિસ્ટન્ટ ડિરેક્ટર જેવા સંઘર્ષભર્યા કામો કર્યા. આ સંઘર્ષ વચ્ચે જ 2015માં તેમણે જીગલી એન્ડ ખાજૂર યુટ્યુબ ચેનલ શરૂ કરી. તેમની ગામઠી કોમેડી અને અનુકૂળતાએ તેમને ઝડપથી લોકપ્રિય બનાવ્યા. ખજૂરભાઈનું પાત્ર એટલું છવાઈ ગયું કે તેઓ ગુજરાતના ઘરે ઘરે જાણીતા થઈ ગયા. યુટ્યુબથી મળેલી પ્રસિદ્ધિ અને કમાણીનો ઉપયોગ તેમણે પોતાના માટે નહીં પણ સમાજ સેવા માટે કર્યો. તેમણે ગરીબ અને નિરાધાર લોકો માટે ઘરો બનાવવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું, ખાસ કરીને કુદરતી આફતોમાં અસરગ્રસ્તો માટે. આજે તેમને ગુજરાતમાં ગરીબ અને બેસહારા લોકોના મસીહા તરીકે ઓળખવામાં આવે છે. ખજૂરભાઈની આ યાત્રા દર્શાવે છે કે સાચી સફળતા જુસ્સાને અનુસરીને, સંઘર્ષ કરીને અને બીજાને મદદ કરીને મેળવી શકાય છે.